રાજકોટમાં પૂર્વ કોર્પોરેટર પ્રવીણ સોરાણીની પોસ્ટનો મામલો પોસ્ટ બાદ વિવાદ મુદ્દે કોંગ્રેસ નેતા મહેશ રાજપૂતે નિવેદન આપ્યું છે। પાર્ટીના કાર્યાલય પર પાર્ટીના જ પ્રમુખનું ચાલવું જોઈએ। વિધાનસભા ચૂંટણીને લઈને મળેલી બેઠકમાં માથાકૂટ થઈ હતી। ઇન્દ્રનીલભાઈએ ગેરવર્તન કરતા અપમાન જેવું લાગ્યું। અમે લોકોએ વિચારીને એવું વિચાર્યું કે ત્યાં જવું નહીં। મહત્વનું છે કે રાજકોટના પૂર્વ કોર્પોરેટર અને કોંગ્રેસ નેતા પ્રવીણ સોરાણીએ સોશિયલ મીડિયા પર પાર્ટી કાર્યાલયને લઈને એક પોસ્ટ મૂકી હતી, જે બાદ સ્થાનિક રાજકારણમાં પણ ગરમાવો આવ્યો હતો। જોકે હાલના પ્રમુખ રાજદીપસિંહ જાડેજાએ એવું કહ્યું કે કોઈને પર્સનલ વાંધો હોય તો તે તેમનો પ્રશ્ન છે। જોકે આ મુદ્દા પર હવે કોંગ્રેસના નેતા મહેશ રાજપૂતની પ્રતિક્રિયા પણ સામે આવી છે। તેમણે કોંગ્રેસના કાર્યાલય પર કેમ કોઈ સિનિયર આગેવાન નથી જઈ રહ્યું તે અંગે વાતચીત કરી અને આજે જ રાજકોટમાં પાર્ટીનું નહીં પરંતુ ઇન્દ્રનીલ રાજ્યગુરુની જગ્યા પર કાર્યાલય આવેલું છે તેવું પણ તેઓએ જણાવ્યું। અનિવાર્ય સંજોગોએ પાર્લામેન્ટના ઇલેક્શન પહેલા બનાવો ત્યાં બન્યા અને એ મિટિંગની અંદર સિનિયર પૂર્વ કોર્પોરેટરશ્રીઓ હતા। વિધાનસભા 2022માં ચૂંટણી લડેલા સુરેશભાઈ બથવાડ પણ હતા અને અતુલભાઈ સાથે કંઈક ખુલાસાઓ માંગતા હતા। ત્યારે જે રીતે ઇન્દ્રનીલભાઈએ બધા સાથે વ્યવહાર કરીને એમ કીધું કે કોંગ્રેસ તો આ રીતે ચાલશે, તમારે અહીં બેસવું હોય તો બેસો, બાકી પ્રમુખ જવાબ નહીં આપે, જવાબ હું જ આપીશ। અને જે રીતે તોછડું વર્તન ત્યારના આગેવાનો સાથે થયું એના હિસાબે થયું। કોઈનું અપમાન ન કરી શકાય। વ્યક્તિગત હંમેશા પાર્ટી મિટિંગ હોય ત્યારે પ્રમુખશ્રીએ જ એનો જવાબ દેવાનો હોય, પણ જે કંઈ બનાવ બની ગયો ત્યારબાદ અમે મેન્ટલી એવું નક્કી કર્યું કે પાર્ટીનું ક્યાંય ખરાબ લાગે અને કાંઈ બોલાચાલી થાય એના કરતાં તે જગ્યા ઉપર આપણે જવું નહીં।